આજરોજ ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા કમિટીએ ખાસ કરીને આવેદનપત્ર આપવાનું થયું, કારણ કે અમારે અહીંયા કમોસમી વરસાદ કરા સાથે પડ્યો છે. એમાં અમારે બાગાયતી પાકોનું પારાવાર નુકસાન થયું છે. એના સિવાયનું ડુંગળી છે, મગ છે, અડદ છે, તલ છે, એ બધાને પારાવાર નુકસાની થઈ છે. તો અમને તાત્કાલિક સર્વે કરી અને અમને રકમ વળતર પૂરી પાડે એવી અમારી માગણી હતી. એનાથી વિશેષ બીજું એક માગણી એવી હતી કે અત્યારે અમારે ડીએપી ખાતરની નવા વર્ષ માટે ખાસ જરૂર છે. તો ડીએપી ખાતરની આખા જિલ્લામાં બધે અછત છે અને અછતની સાથે અમને નેનો યુરિયા જે ફરજિયાત પધરાવવામાં આવે છે ને, એ ન આવે એની માગણી છે. અને વિશેષ કે હજી તો ગયા ચોમાસાનું અમને વળતર નથી આપ્યું. ઈ લોલીપોપ એમને આપેલો છે અને એનું વળતર નથી આપ્યું, અને ઈ વળતર આપે ને આવડું આય આપે. કારણ કે નુકસાની છે એ તો છે, નજરે જોવાય એવી આખા જિલ્લામાં છે. એક બે ગામમાં હોય તો ન માગે, પણ આખા જિલ્લામાં છે. તો તાત્કાલિક સરકાર ચોમાસાની અત્યારે ઉનાળાની એ અમને ખાસ વળતર આપે ને એવી અમારી માગણી છે. એના માટે અમે આજે આવેદન પત્ર આપ્યું. આગામી દિવસોમાં કઈ કાર્યક્રમોનું આયોજન કરવું? જો હવે જો અમને વળતર નહીં આપે, આ ચોમાસા વાતના તો અમે વાટે જ છીએ. અને અમારી પાસે હવે કઈ રહ્યું નથી. નવી સિઝનમાં જો વળતર આવે તો જ અમે નવી સિઝનનું પાક વાવી શકશું. અને જો નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવું પડે કદાચ. તો આજે અમે કલેક્ટરને આવેદન પત્ર દેવા આવ્યા છીએ. 6 દિવસથી વરસાદ એક ધારો છે. બાગાયત એ પછી આપણે ડુંગળી એટલું નુકસાની ભાવ થઈ છે. ગુલાબી, લાલ ડુંગળી, સફેદ ડુંગળી, એ પછી આપણે મગ, તલ, અડદ અને કાંગ હોતર છે. કાંગે ખેડૂતો ભાવ આવી છે, એમાં નુકસાની ભાવ ગઈ. બાગાયતમાં તમે ધારી તાલુકો આખો બાગાયતનો છે, એમાં તો બહુ નુકસાન અતિશય થઈ છે. કરા સાથે વરસાદ એટલો વર્યો છે. તો આજે અમે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. સરકાર વહેલી તકે સર્વે કરી અને તપાસ ચાલુ કરાવે.